બોલો શરણેશ્વર મહાદેવની સિદ્ધનાથ મહાદેવની અત્રે આજની સભામાં ઉપસ્થિત મંચસ પર બિરાજમાન ભાઈ શ્રી પ્રણવભાઈ, ચંદુભાઈ, ભાઈ શ્રી પ્રમુખ સાહેબ અમારા પંકજભાઈ, અમારે વડીલ શ્રી માધવભાઈ અને અહીંયા મંચસ પર બિરાજમાન તમામ ઉમેદવારોની સાથે હંમેશા હળવદના સામાન્ય લોકો, ગરીબ લોકો, મજદૂર લોકોનો અવાજ બનીને લડતા તમામ મહાનુભાવો અને સાથે હળવદમાં પરિવર્તનનો પાયો નાખવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, હું રાજુ કરવા આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આમ તો પહેલા તો જે દૂર દૂર ઉભા ને ભાઈઓ એને વિનંતી કરીશ કે ફોટામાં આવી જવાથી જો કાંઈ વાંધો ન હોય તો આ બાજુ આગળ આવી જજો, મજા આવશે. અમારું એક જગ્યાએ હું ખેડૂત મિટિંગમાં ગયેલો, પ્રણવભાઈ પાથરણું પાથરેલું, ત્યાં કોઈ બેહે નહીં, બધા દિવાલની નેખમમાં ઊભા રહે અંધારામાં. મેં 2-3 વાર કીધું આ પાથરણું પાથર્યું છે તમે એમ કેમ આમ લાઈનમાં ઊભા રહ્યો દિવાલે? કે ફોટામાં આવી જાય તો સવારે ચેકિંગ આવે છે. આવું તો કાંઈ નથી ને. જો ન હોય ને તો એક વખત અહીંયા આવી જાઓ અને સાથે બધાના સાથે બેઠશું અને પરિવર્તન માટે લડશું. બાકી તો આપણામાં કહેવત છે, શ્વાસ લેવા જાઓ દોણી મંગરવી, આ બે ભેગું નહીં થાય. બરાબર છે? એટલે જે મિત્રોને એવું લાગતું હોય કે મારી વાત માનવા જેવી છે તો જેટલી પણ જગ્યાઓ આની અંદર છે ત્યાં બેઠી જવા નમ્ર વિનંતી છે. દૂર દૂર જે ભાઈઓ ઊભા છે એ ભાઈઓ પણ અહીંયા બેઠી જશે તો વધારે સારું છે. મહત્વની વાત કે આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5માં અમારા ભાઈ શ્રી વાસુદેવભાઈ દલવાડી, રોશનીબેન વરમોરા અને ખાસ કરી અને તમામ ઉમેદવારો જ્યારે હળવદ મુકામે એક સરસ મજાની મોટી સભાનું ખૂબ સારું એવું આયોજન થયું છે. અહીંયા પહેલા તો હું આપ સૌની માફી માંગીશ એટલા માટે આખો દિવસ અલગ અલગ કાર્યક્રમો હોવાના નાતે ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચવામાં મોડું થયું છે. એટલે પહેલા તો નતમસ્તક આપની માફી અને ક્ષમા ચાહું છું. બીજી વાત એ છે કે જ્યારે પણ અહીંયા હું દરવાજાની અંદર મેં પગ મૂક્યો એટલે ખબર પડી સભા ખેડૂતોની છે. એની અંદરથી જે ઝલક છે, હાકલો છે એ દેખાઈ આવે. આપ સૌ ખેડૂતોને મારે વિનંતી ન કરવાની હોય કે તમે ઝાડુના બટન સામે મત દબાવી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડો, આ વિનંતી કરું અને પછી જીતાડો એમાં મજા નહીં. પણ તમને કહેવા માટે આવ્યો છું કે અહીંયા અમારા 10 ઉમેદવારો લડે છે, મતલબ સાફ છે વિપક્ષમાં આમ આદમી પાર્ટી બેહવાની છે અને નગરપાલિકામાં જે લોકોએ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કર્યો છે ને એને ધોળા દિવસે કારોડિયા દેખાડવાનું કામ અમારા ઉમેદવારો કરવાનું છે. અહીંયા સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે ખેડૂતો માટે. તો હું હળવદમાં જ્યારે હાઈ ટેન્શન લાઈન નીકળતી ત્યારે 2021માં પણ લડવા આવેલો. ત્યાર પછી ગયા વર્ષે પણ અહીંયા 2-3 સભાઓ એને લઈને કરેલી. અલગ અલગ કાર્યક્રમો ખેડૂતોના મુદ્દે ખૂબ કર્યા. ખેડૂતોની વાતે આગળ કરીએ પણ મહત્વની વાત એ છે મને જાણવા મળ્યું કે સરા રોડ પર આવેલી જે ખળાવાડ છે દર વખતે ચૂંટણી આવે ત્યારે કહેતા કે કાયદેસર કરી દઈશું. મારી વાત સાચી? હા કે ના? જ્યારે ચૂંટણી આવે ત્યારે કહેવામાં આવે કાયદેસર કરી દઈશું, પણ અત્યાર સુધીમાં કાયદેસર કરી દેવામાં આવી નથી. તો તમામ ખેડૂતો છો મતલબ સાફ શેકદમ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હશો. હવે પ્રણવભાઈ ઠક્કર પાસેથી આપણે ભેંસ ગાભણી લેવી અને પ્રણવભાઈ કે ભેંસ ગાભણી છે તમતારે ન્યાય છે, 100 મહિનાનો ગાભ છે, લઈ જાઓ. 12 મહિના સુધી વાત જોવી, બે ન્યાય નહીં અને ભેંસ જો થાલી આવે તો ફરીવાર પ્રણવભાઈ પાસેથી ભેંસ લેવાય ખરા?
પાંચ વખત ઠાલા નીકળ્યા છે ને એની ઉપર ભરોસો પાછો દર વખતે નવો વેપારી આવે. એકવાર પ્રણવભાઈએ ગાફડી કરી દીધી કે ભાઈ આ ભેંસ ગાફડી છે લઈ જાઓ, ઠાલી નીકળી. બીજી વાર બીજા ભાઈ આવીને કરી. કોઈ અહીંયાથી અમદાવાદ હોય પૂર્વ જે ધારાસભ્ય રહેતા હતા એને પણ આવીને કીધું કે અમે કાયદેસર કરી દઈશું. એક મંત્રી ભૂતકાળના હતા એને કીધું કે અમે કાયદેસર કરી દઈશું. તમામને કહેવા માટે આજે હળવદ આવ્યો છું કે વિપક્ષમાં એક વખત આમ આદમી પાર્ટીને બેસાડો. જ્યારે કોઈ જગ્યાએ હું થાનગઢમાં પણ કહીને આવ્યો છું કે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે. થાનગઢમાં પૂરેપૂરા ચાન્સ છે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે. અહીંયા પણ તમને કહેવા આવ્યો છું કે રસ્તા પરના કોઈ દબાણો હશે તો એ કાયદેસર ન થાય. બાકી ખળાવડને કાયદેસર કરવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા નિભાવશે. અને બીજી ખાતરી એ આપવા આવ્યો છું, આપ તમામ ખેડૂત છો, ખેડૂત પરિવારો સાથે જોડાયેલા છો એટલે મારી વાતમાં આપને વિશ્વાસ હશે. તમને એ પણ ખાતરી આપવા આવ્યો છું, અહીંયાના અમારા ઉમેદવારને જીતાડીને નગરપાલિકામાં મોકલો. ખળાવડને કાયદેસર કરાવવાની લડાઈમાં રાજુ કરપડા 500 ખેડૂતોને લઈને અહીંયા તમારી પાસે ઉપસ્થિત છે. અહીંયા વિડિયો ચાલુ છે ને કહેવા માંગુ છું કે ચૂંટણી પૂરી થાય, 18 તારીખે રિઝલ્ટ આવે, 19 તારીખે આ ભાઈને યાદ કરજો. જ્યારે પહેલી જ મીટિંગ હશે ને ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આ ઠરાવ લઈને આવશે કે અમારી ખળાવડને કાયદેસર કરવા પડે. બીજી વાત, ભ્રષ્ટાચારની વાત તો જ્યાં ભાજપના નેતાઓ હોય ત્યાં ભ્રષ્ટાચારની વાત કઈ નવાઈની વાત હોતી નથી. તમારે અહીંયા રિવરફ્રન્ટ બન્યો છે, મેં બહુ વખાણ સાંભળ્યા. અને રિવરફ્રન્ટ બનવાનું ચાલુ થયું એ જ વખતે એક નેતાનો બંગલો બનવાનું ચાલુ થયો. એટલે ક્યાંક એવું થયું કે ઘરની સિમેન્ટ રિવરફ્રન્ટમાં આવે કે રિવરફ્રન્ટની સિમેન્ટ ઘરમાં આવી ગઈ. એટલે ભ્રષ્ટાચાર હું આજે અહીંયા મીડિયાના મિત્રોના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરોધી 2 એન્જિન ને 3 એન્જિનની સરકારો લઈને જે પ્રચાર કરવા આવ્યા છે એને કહેવા માટે આજે આવ્યો છું કે હળવદની અંદર છેલ્લા 10 વર્ષના જેટલા પણ કામ થયા આ કામનું લિસ્ટ લઈ ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતા આવે. દરેક કામની અંદર ભ્રષ્ટાચાર થયો છે. અગર ભ્રષ્ટાચારના પુરાવા હું ન આપી શકું તો ફરી વખત હળવદમાં મત માંગવા પણ નહીં આવું. ભાજપના કોઈ નેતામાં તાકાત હોય તો હળવદનો એક ચોક નક્કી કરે અને એ ચોકની અંદર હળવદની અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એના પુરાવા આપવાની અમારી તૈયારી છે. અને પ્રમાણિક લોકો જો એ હોય તો અમારી સામે ચર્ચા કરવા બેસે. હળવદની જનતાને સાથે રાખીને આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. જ્યારે હળવદની અંદર કોઈ પણ યોજના લાવ્યા છે, કોઈ નવું કામ લાવ્યા છે તો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ થયું નથી. સ્ટ્રીટ લાઇટના જો 13 કરોડ રૂપિયાના બિલ ચડી જાય તમે ભરી ન શકતા હોય તો મારા લોકોનું શું કરી શકવાના છે? આજે અહીંયા નગરપાલિકા પોતે દેણામાં છે, કરોડો રૂપિયા ઉપરથી આવે છે એવું કહે છે. નગરપાલિકા દેણામાં છે. આ કરોડો રૂપિયા લઈ કોણ ગયું? આનો જવાબ તો કોક આપો. મત માંગવા આવે ત્યારે વાસુદેવભાઈ એવું કહેવામાં આવે કે નરેન્દ્રભાઈનો ચહેરો બતાવવામાં આવે, મત આપજો. અમિતભાઈના મોઢાને મત આપે. CR પાટીલ સાહેબનું મોઢું દેખાડવામાં આવે, આને લઈને મત આપો. ક્યારેક એમને પૂછજો તો ખરા કે અહીંયા છે એના મોઢા દેખાડવા જેવા નથી, બહારથી નેતાઓ લાવીને મત માંગો. અને ગટર ઉભરાય ત્યારે ફોન કોને નરેન્દ્રભાઈ ને અમિતભાઈ કોને કરવાનો એ પૂછજો. અહીંયા કરવાનો છે કે એમને ફોન કરવાનો છે? તમામ મોરચે સદંતર નિષ્ફળ ગયેલા લોકો આજે ધર્મની વાતો લઈને આવે. થાનમાં એક પ્રચાર આવતો હતો કે અમે 370 હટાવી એટલે મત જોયેલા. ભાઈ નગરપાલિકાની ચૂંટણી છે, આનંદ કાશ્મીરને કોઈ નથી. આ તો ઉપરથી એક કેસેટ ચડાવી દે એટલે એ કેસેટ અહીંયા તડબડ વાગ્યા કરે. બીજો નથી, નવી વાત કાંઈ નથી હોતી. પણ આપ સૌને આજે હું વિનંતી કરવા આવ્યો છું કે ખાસ કરી અને જ્યારે આમ તો કોઈ ડેમ ભાજપે બનાવ્યું હોય એવું મેં જોયું નથી. કોઈ મોટા તળાવ ભાજપે બનાવ્યા હોય આવું મેં જોયું નથી. હળવદમાં મેં સાંભળ્યું છે તળાવને પૂરી દઈ અને બગીચો બનાવવાના કામ પણ ભાજપ કરે છે.
મારી વાત સાચી છે? બે હાથ ઊંચા કરીને કહેજો મારી વાત સાચી છે. તો આપ સૌને કહેવા આવ્યો છું આવતી 16 તારીખે ઈવીએમ ની અંદર જેટલા આમણા દેખાય એને દબાવીને પીળું બટન ઓકે નું દબાવી અને હળવદના પરિવર્તનનો પાયો નાખવા માટેની આવતી 16 તારીખ છે. આપ સૌએ હળવદની જનતાને વિશેષ મારે કાંઈ કહેવાની જરૂર નથી. આપ સૌ ખેતી સાથે જોડાયેલા છો. મને એક ભાઈએ લિસ્ટ આપ્યું કે ખેડૂતોના પ્રશ્નને લઈને પણ થોડું બોલજો. આજે નગરપાલિકાની ચૂંટણીને લઈને વાત કરવા આવ્યા છીએ. સ્થાનિક પ્રશ્નોની વાત, અમારા ઉમેદવારોની વાત અમે કરીશું. આપ સૌને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે અપીલ પણ કરશું. સાથે સાથે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે આપ ખેડૂતોને પણ એક સવાલ હું પૂછવા આવ્યો છું. જેટલા મિત્રો ખેડૂત છે એ ઊંચા હાથ કરે અથવા ખેતી સાથે જોડાયેલા હોય. ભાઈઓ કરે બહેને હાથ ઊંચો ન કરવો એવું નથી હો. ખેતી સાથે જોડાયેલા બધાએ ઊંચા હાથ કરવાના. મતલબ મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. હવે ખાતરના ભાવ વધ્યા અને ખાતર મળતું નહોતું ત્યારે ભાજપનો એક નેતા આવેલો ખરા? ભાજપનો નેતા કોઈ આવેલો? ખાતરના ભાવ વધી ગયા, ખાતર સીઝનમાં ન મળ્યું. ઓલા સમાજના આગેવાનો ક્યાં હતા? એ કોઈ એમ હતા ખાતર જોઈએ એટલું મારા ઘરે લઈ જાય આવું કોઈએ કીધું હતું? પાછળ વાળાને આક્રોશ ધરાય છે પણ અહીંયા મેદાનમાં લડી લેવામાં તો એ લોકો છે. વાત એ છે કે કોઈ પણ હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, ધરતી છે એ આપણી મા સમાન છે અને એ ધરતીના ઊભા પાકની અંદર જ્યારે અમે વિડીયો જોઈએ, હળવદના ખેડૂતો હોય, કાગતરાના ખેડૂતો હોય, એના ઊભા પાકમાં જેસીબી મશીન હાલે તે દિવસે આ નેતાઓએ ડૂબી મરવું જોઈએ. આ મારું સ્પષ્ટ માનવું છે. તમને ખેડૂતોએ મત આપીને ચૂંટાઈને મોકલ્યા છે. તમે સત્તામાં બેઠા છો, તમે આ વિસ્તારના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરો છો અને અહીંયા કંપનીના માલિકો પોલીસને સાથે રાખી અને કોઈ ખેડૂતના ઊભા પાકમાં જેસીબી હલાવે, આનાથી દુર્ભાગ્યની વાત બીજી કોઈ ના હોય શકે. અહીંયા 18 તારીખે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે. આજે અહીંયા મીડિયાના માધ્યમથી હાઈ ટેન્શન લાઈન પસાર કરી રહેલા કંપનીઓને કહીએ છીએ એક સંદેશ સુરેન્દ્રનગરને આપવાનો છે. આજે જ મને જાણવા મળ્યું સવારે કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે, હું એટલા માટે વાત કરું છું કે ભાજપના નેતાઓને સત્તામાં બેસાડવાથી ખેડૂતોને શું મળ્યું આવું યાદ કરાવવા માંગુ છું આપને. માત્ર ને માત્ર ખેડૂતના હિત માટે થઈ અને હું કાયમ માટે, હું જ્યારે 2016-17 થી લડાઈ ચાલુ કરી ત્યારે મારી ઉંમર 25-26 વર્ષની ઉંમર. આ ઉંમર છે ને ફરવાની ઉંમર છે, મોજ-શોખ કરવાની ઉંમર છે. એ દિવસે નક્કી કર્યું હતું કે જે વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, જે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનું છે અને મારા તમામ ખેડૂતને જે દિવસે દેણામાંથી બહાર કાઢીશ ને એ દિવસે રાજનીતિ છોડી દઈશ. જ્યાં સુધી ખેડૂતો દેવામાંથી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રાખીશ અને ગુજરાતના ખેડૂતોના દેણા ભાજપ જો માફ કરી દેતું હોય તો આવતી કાલથી રાજુ કરોપડા રાજનીતિ છોડી દેવા માટે તૈયાર છે. વાત એ કરવા આવ્યો છું, વર્ષો સુધી આપણે ખેતી કરતા આવ્યા. આ બહેનો જે મોટી સંખ્યામાં બેઠા છે ને, પીડા કઈ લઈને અમે નીકળ્યા છીએ એની હું વાત કરવા આવ્યો છું. આ બહેનો મોટી સંખ્યામાં બેઠા છે. જ્યારે પિયર હશે, એમના બાપુના ઘરે હશે, નાની ઉંમર હશે ત્યારથી બાપના ઘરે કામ કરતા હશે, ખેતીમાં મદદરૂપ થતા હશે. 18-20 વર્ષના થાય ત્યાં સુધી ખેતીમાં મદદરૂપ થાય, ખેતી કામ કરે. જ્યારે એ બહેનોના લગ્ન કર્યા ને ત્યારે એમના બાપુએ અથવા બાઈએ ઘરાણું ગીરવે મૂકવું પડ્યું છે, ત્યાં ધ્યાન કરવું પડ્યું છે. પછી સાસરે આવ્યા. સાસરે આવી 20-25 વર્ષ પછી એમના બાળકોના લગ્ન કરવાના થાય ત્યારે પણ ઘરાણું કાં તો ગીરવે મૂકવું પડે, કાં તો જમીન વેચવી પડે. હું પીડા એ લઈને નીકળ્યો છું. મેં એવી માતાઓ બહેનો જોઈ છે કે દીકરાની વહુને ઘરાણું ચડાવવા માટે પોતાના ઘરાણા વેચી દેતી માતાઓને જોઈ છે. આ પીડા લઈને અમે નીકળ્યા છીએ અને જ્યાં સુધી આ પીડામાંથી ખેડૂતોને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. પણ આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે વર્ષોથી આ લોકોની સામે અમે લડીએ છીએ, મજબૂતાઈથી હજુ લડશું.
પણ તમારી જવાબદારી એ બને છે કે અમને ક્યારેય એકલા ન પડવા દેતા. જ્યાં સુધી તમારો સાથ અમારી સાથે છે, તમે તમારી સાથે ઊભા છો, જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે અમે તમને હાથ જોડીને કહેવા માટે આવ્યા છીએ કે અમારી લડવાની પૂર્ણ તૈયારી છે. આ ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી આ સિસ્ટમ સામે અમે લડીશું. પણ મતરૂપી હથિયારની જ્યારે જરૂર પડે આ હથિયાર અમને આપજો, નહીંતર એક દિવસ લડતા લડતા અમે પણ ખોટી રહીશું, પરિણામ નહીં મળે. તો આપ સૌના હાથમાં, લડાઈનું આખરી પરિણામ આપ સૌના હાથમાં છે. કોઈ ભાજપનો નેતા માયનો લાલ પેદા નથી થયો કે અમારા અવાજને દબાવી શકે. કોઈ ભાજપનો નેતા એવો પેદા નથી થયો કે એ કોઈ ખોટા કેસ કરીને અમારા અવાજને દબાવી શકે. પણ અમે તમારી પાસે અપેક્ષા રાખવા આવ્યા છીએ. અને આજે હળવદના ખેડૂતો હોય કે અહીંયા 5 નંબરના વોર્ડમાં રહેલા મતદારોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે તમારો નાનો ભાઈ બની અને અમારા ઉમેદવારોને જીતાડો ને એ અપીલ કરવા માટે તમારી સામે આવ્યો છું. ખાતરી એ પણ આપીએ છીએ કે આજનો જે એનો માહોલ છે, આ માહોલ જોઈ અને મને તો એવું થાય છે પ્રણવભાઈ 18 તારીખનો રિઝલ્ટ આજે જાહેર કરજો. આવડી મોટી સંખ્યામાં જે બહેનો બેઠા છે, આ બહેનો મન બનાવી લે 24 કલાક માટે ખાલી કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારને જીતાડવા છે. આટલી બહેનો મન બનાવી લે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહને ઉતરવાની છૂટ છે. હળવદમાં પરિણામ આમ આદમી પાર્ટી તરફ જ આવે, એમાં કોઈ શંકા નથી. એટલે જ્યારે મોટી સંખ્યામાં બહેનો બેઠા છે ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે આ માવડીઓ, આ બહેનો અને જ્યારે મોટી સંખ્યામાં ભાઈઓ પણ છે, ખેડૂતો છે. આપ સૌ જાણો છો કે ખાતરના ભાવ વધ્યા ત્યારે સૌથી પહેલા લડાઈ લડવા માટે અમે લોકો મેદાનમાં આવ્યા છીએ. જ્યારે જ્યારે ખેડૂતોનો કોઈ પ્રશ્ન થયા છે ત્યારે એમના માટે લડવા આવ્યા છીએ. હું એક વાત સુરેન્દ્રનગરની આપને કરું, ભાજપને જીતાડવાથી શું થાય છે. સુરેન્દ્રનગરમાં આજે સવારે મને સમાચાર મળ્યા કે પોતાનો પાક બચાવવા માટે કપાસ ફૂંકાતો હતો, એ બચાવવા માટે ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળીને રાજકોટ જતી હતી. ખેડૂતે પાક બચાવવા પાણી લીધું. એ ખેડૂત ઉપર 96 લાખ રૂપિયાનો દંડ મૂક્યો. એટલેથી સંતોષ ન થયો. આજે એ ખેડૂતને ગત 7 તારીખે મને ખબર આજે પડી, ગઈ 7 તારીખે ખેડૂતને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલી દેવામાં આવ્યો. ખેડૂતનો આરોપ શું છે ખેડૂત ઉપર? ખેડૂતનો દોષ શું હતો? મૂળી તાલુકાના ગૌતમગઢ ગામના વિક્રમભાઈ નામના ખેડૂતને પોતાનો પાક બચાવવા પાણી લીધું અને એના બદલામાં એ ખેડૂતને પાસાના કાયદા હેઠળ હુકમ કરી અને એ ખેડૂતને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો. આજે મેં સવારે પણ કીધું હતું, મને જાણવા મળ્યું છે કે હજુ 8 થી 10 ખેડૂતો ઉપર પાસા લગાવવામાં આવ્યા છે. ટોટલ 300 થી વધારે ખેડૂતો પર આ કેસ થયા છે પાણી ચોરીના. અને પાસાના કાયદા હેઠળ 8 થી 10 ખેડૂતો ઉપર કાર્યવાહી થઈ ગઈ છે. આવા મને મેસેજ મળ્યા. આજે સવારે કહ્યું હતું અને આજે હળવદના આંગણેથી કહું છું, સિસ્ટમમાં રહેલા લોકોને કહીએ છીએ, સુરેન્દ્રનગરના કલેક્ટરને કહીએ છીએ અને ચૂંટાયેલા નેતાને કહીએ છીએ, અમારી તાકાત માપવાના પ્રયત્ન ન કરતા. હવે એક પણ ખેડૂતને પાસા હેઠળ જો ધરપકડ કરીને તો તમારી હાથ પેઢી યાદ રાખશે કે અમે કોનો તાળો કર્યો હતો. હું જાહેરમાં કહું છું કે 18 તારીખે નગરપાલિકાની ચૂંટણીમાંથી જેવા અમે નવરા થઈએ છીએ, અમારી પૂર્ણ તૈયારી છે. જેલ પર આંદોલન કરવાનું થાય તો પણ કરીશું. ખેડૂતો માટે આહુતિ આપવાની થાય જીવની તો પણ અમારી તૈયારી છે. પણ અમારા જીવતા જીવ કોઈ ખેડૂતને પાસામાં ધકેલી દે ને ક્યારેય સહન કરવા માટે અમે નથી આવ્યા. આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે ખેડૂતો ઉપર અત્યાચાર થાય ત્યારે અંદરથી રૂવાડા બળી જાય છે. ખેડૂતો ઉપર અમે જીવીએ છીએ, કોઈ અત્યાચાર કરશે આ કેવી રીતે સહન કરી લેશું? તમને વિનંતી કરવા આવ્યો છું કે જમીન માપણીની વાત હોય તો ભલે, જમીન માપણીમાં જે ગોટાળા થયા છે આ ગોટાળા હજુ સુધી સુધર્યા નથી. પછી ઘણા બધા ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો છે, રેવન્યુ વિભાગના પ્રશ્નો હોય તો નાની મોટી ઘણી જગ્યાએ અમે વાત સાંભળી છે કે ભાજપના નેતા, સમાજના આગેવાનો એવું કહેતા હોય કે ભાજપમાં મત નહીં દો તો પછી કઈ કામ પડે નથી, પછી અમને ન કહેતા. આવું કહે છે અહીંયા કોઈ? એક વાત કહું તમને કે ભાજપના નેતાઓ એવું કે અમને ન કહેતા. હવે એને એવું તો પૂછજો કે તમે અમારું કામ કેથી કર્યું છે? આ
આપણે નથી દારૂ વેચવો, આપણે નથી જુગાર રમવો. જુગાર તો ઈવડાઈ રમે છે. હું નથી કહેતો, મેં એકવાર ટીવીમાં જોયું વિરમગામમાં કોકના કાર્યાલયમાંથી જુગાર પકડાયો. પછી જાણવા મળ્યું ભાજપનો ધારાસભ્ય છે. એટલે જે કાંઈ હશે એ લોકો પહેલાથી કરતા આવે છે. થાનમાં જાવ તો એમના બધા નેતા ખાણું બાણું ખોદે છે. પછી કોઈ રજૂઆત એમની વિરુદ્ધમાં કરે ને તો પાછા 10 જણા આવે. જોજો પછી એટલે આપણને તેમ થાય હું દેખાડવાના હશે. આ લોકોની સામે લડતા લડતા મને એક વાતની ખબર પડી, જે તમને ડરાવવા આવે ને. તમે ક્યારે ભૂત જોયું છે? કોઈએ જોયું છે ભૂત? બેનો ભૂતની બીક લાગે છે ને? આ ભાજપનો ડર એવો છે. લડીએ છીએ તો ખબર નથી પડતી કે આ ક્યાં છે. આપણે કહીએ તો ભૂતડા બધા સામે આવી જાવ, તો એ કઈ ભૂત સામે આવતું તો છે ને. એટલે વિષય એ છે કે જ્યારે તમને કોઈ કહેતું હોય પછી અમારી પાસે કામ લઈને ન આવતા, એને કહેજો અમારે ગોરખ ધંધા કરવાના નથી અને કામ પડશે તેથી રાજુ કરપડા, પ્રણવ ઠક્કર, હળવદની જનતા માટે ઊભા પગે રહેવાની તૈયારી સાથે રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં એવા હું નામ દઈ તો 10 ભાજપના નેતા મોટા પદ ઉપર બેઠા છે. એના કામ લઈને આપણી ઓફિસ આવે. આ વાસ્તવિકતા છે. હવે એ પાછા આપણને એમ કે કામ લઈને પછી ન આવતા. ભાઈ તું ફરી વખત મત માંગવા ન આવતો. અમે નક્કી કરી લીધું છે આ વખતે 16 તારીખે પરિવર્તન માટે હાવાણામાં જ મત આપવાનો છે. અને વર્ષો જૂની અહીંયા જે ભ્રષ્ટાચારથી ગંદકી થઈ છે નગરપાલિકામાં, એ સાફ કરવા માટે તમારે આ લોકો નગરપાલિકા મોકલવાના છે. અને પછી અમે જોઈએ છીએ કોણ ભ્રષ્ટાચાર કરે છે. એટલે આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા એક જ વિનંતી કરીશ કે મત આપવા જાવ ત્યારે ખાતરના ભાવ વધારાને યાદ રાખજો. કોને ભાવ વધારો કર્યો છે? મત આપવા જાવ ત્યારે યાદ રાખજો કે અમારે સમયસર વાવણી ખાતર ન મળવાથી ન થાય જવાબદાર કોણ. મત આપવા જાવ ત્યારે યાદ કરજો કપાસના ભાવ શું આવ્યા છે. મત આપવા જાવ ત્યારે યાદ કરજો જીરુના ભાવ શું આવે છે. મત આપવા જાવ ત્યારે યાદ કરજો આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વખતે મત આપવા જજો. હું તમને વિનંતી કરું છું કે માતાઓ બહેનોએ જે પરિસ્થિતિ, તમે બધાએ જે પરિસ્થિતિ ભોગવી છે અને જેમાંથી આપણે પસાર થયા છીએ, મોટા ભાગના ખેડૂત છો, મારે જાહેરમાં પૂછવું ના જોઈએ. છતાંય આપ સૌને જ્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છો, મારે જોવું છે હળવદના ખેડૂતો કેટલા પૈસાદાર છે. માત્ર ખેતીનો ધંધો કરતા હોય, બીજો કોઈ સાઈડમાં ધંધો નહીં, માત્ર ખેતીનો ધંધો કરીએ છીએ. એક વખત હાથ ઊંચો કરી દો જેટલા ખેતીનો ધંધો માત્ર કરે છે. બહેનો જેટલા ખેતીનો ધંધો કરતા હોય, બીજો ધંધો ના હોય, ઊંચા હાથ કરો. હવે સિદ્ધનાથ મહાદેવની સાક્ષીએ પૂછું છું, જેની માથે દેણો ન હોય એ જ ઊંચો હાથ રાખજો, બાકી બધા નીચા લઈ લીધો. જેની માથે એક પણ રૂપિયાનું દેણું ન હોય, આપણે ખેડૂત ખાતેદાર હોઈએ, એક પણ રૂપિયાનું દેણું ન હોય એવો ખેડૂત ઊંચો હાથ કરે, જેની માથે દેણું જ ન હોય. આ પત્રકાર મિત્રો છે ને, તમે ઓલા ભાજપના નેતાઓ મોટી મોટી ગાડીઓ લઈને આવે ને એને કહેજો આ વાત કે જો તમે વિકાસ કર્યો છે તો આ હળવદના ખેડૂતો ઉપર દેણા કેમ છે. નવાઈની વાત એ છે મિત્રો, અહીંની વાત નથી, મેં 15,000 ખેડૂતોની સભા સંબોધતા પ્રશ્ન પૂછ્યો છે કે જેની માથે દેણું ન હોય એવો ખેડૂત ઊંચો હાથ કરે. એક આંગળી ઊંચી નથી થઈ. આ દુઃખ રાજુ કરપડા લઈને નીકળ્યો છે. હવે વધારે વિશેષ આપણે કાંઈ નથી કહેવું. આપ બધા સમજી ગયા હું શું કહેવા માંગુ છું. અને અહીંયા મીડિયાના આમ તો થોડી ઉપાધિ એ થઈ કે નાના છોકરાઓના વ્યવસાય કરવાના હોય ને એમ થાય ખાલું હળવદમાં ધેણા વાળું છે બધું શું છે. પણ ચિંતા ન કરતા, સામે ખેડૂત હશે તો એ ધેણા વાળો. આપણા બધા ખેડૂતો આપણે પરિસ્થિતિ સારી રીતે જાણીએ છીએ. 3 સિઝન લઈએ, સતત રાત દિવસ મહેનત કરીએ, પણ છેલ્લે જ્યારે હિસાબ કરીએ છીએ ત્યારે માંડ માંડ આપણા ઘરનો વ્યવહાર ચલાવી શકાય આવી સ્થિતિ હોય છે. જેના ઘરે બહેનો વધારાનો ખર્ચો કરે ને એ ખેડૂતને કોઈ કાળે 12 તેલ તૂટે કોઈ દી ભેગું થાય નહીં. આ તો વળી બહેનો નાનું મોટું પશુપાલનનું કરીને ભેગો ટેકો દેતા હોય એટલે આપણા ઘરનું ગુજરાન ચાલે છે. આપ સૌને અહીંયા જ્યારે
નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત મત માંગવા આવ્યો છું ત્યારે તમામ ઉમેદવારો માટે મત માંગવા આવ્યો, પણ રોશનીબેન અને વિપુલભાઈ મને જાણવા મળ્યું કે 2 સીટ ઉપરથી લડે છે. મેં જાણ્યું 2014 ની ચૂંટણી નરેન્દ્રભાઈ 2 સીટ ઉપરથી લડ્યા. જોરદાર તાળીઓથી અમારા આ બે નેતાને વધાવો. નરેન્દ્રભાઈ 2 સીટો ઉપરથી લડ્યા હતા, અહીંયા અમારા ઉમેદવારે 2 સીટ ઉપરથી લડે છે. ભાઈ વાસુદેવભાઈ ને તો એનું નામ પડતાની સાથે નક્કી આજ મારું જોડું બેહાડી ગયું છે. વાસુદેવભાઈ અને રોશનીબેન, પત્રકાર મિત્રો, આ મારી વાતને કેચઅપ કરવી હોય તો કરી લેજો. બીજા ઉમેદવારોને તો હું બીજા વોર્ડમાં જઈશ, તપાસ કરીને કહીશ આ બંને ઉમેદવારો 18 તારીખે જીતે છે. લખી ગયો. બીજી વાત કે આપ સૌએ મહેનત કરવાની છે, ક્યાંય એવા વહેમમાં રહેવાનું નથી, કારણ કે ઓલા લોકો ખવડાવશે, મંદિરોમાં પૈસા આપશે, રાત્રે વ્યવસ્થા કરે છે. રાત્રે કઈક વ્યવસ્થા કદાચ કરતા હશે. અમારા ઉમેદવારો તમને પૈસા નહીં આપે, અમારા ઉમેદવારો મંદિરોમાં લાખો રૂપિયા નહીં આપી શકે, પણ તમને કહેવા આવ્યો છું ભાજપના 28 ઉમેદવારની સામે અમારા બંને ઉમેદવારો પ્રમાણિક છે. પ્રમાણિકતાના કોઈને સર્ટિફિકેટ આપવા હોય તો અમારા ઉમેદવારોને અમે આપીએ છીએ કે અમારા ઉમેદવારો પ્રમાણિક છે. અને આપ સૌને કહીએ છીએ, હું જવાબદારી લેવા માટે આવ્યો છું. બંને ઉમેદવારો સાથે અમારા અન્ય વોર્ડના ઉમેદવારોને પણ જીતાડવા માટે તમે પ્રચાર કરજો. જે દિવસે તમારે કામ પડે અને 19-20 થાય તે દિવસે એમનો કાન પકડી તમારી વચ્ચે લઈ આવવાની જવાબદારી પણ રાજુ કરપડા લેવા આવ્યો. તો આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી વખત વિનંતી કરીશ કે આવતી 16 તારીખ ઝાડુના નિશાન સામેનું વાદળી બટન દબાવવાનું. મત આપી દીધા પછી નીચે પીળું બટન છે ઓકે નું, આ બટન દબાવવાનું છે. જે નવા ગામડાઓમાંથી આવ્યા હોય, લગ્ન છોકરાઓના થયા હોય, ગામડામાંથી અહીંયા આવ્યા હોય, નવું જેનું ચૂંટણી કાર્ડ હશે એ લોકો ગામડામાં એક જ મત આપતા હોય સરપંચની ચૂંટણીમાં. તો ખાસ કરી અને નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ એમને સમજાવજો. 4 મત આપવાનો જે અધિકાર છે એના અનુસંધાને આપણા જેટલા પણ ઈવીએમમાં હાવણા દેખાય, પહેલું બટન હાવણાનું જ દબાવવાનું છે. તો આપ સૌને ફરી વખત વિનંતી કરું છું કે આવતી 16 તારીખે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને હળવદ નગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે આપ સૌ મોકલો. અને પછી મેં તમને એક વચન આપ્યું કે ખળાવાય માટેનું જે કાંઈ કરવાનું થશે આ લોકો કરશે. રાજુ કરપડા 500 લોકોની સાથે નગરપાલિકામાં આવશે. આપ સૌનો ફરી વાર ખૂબ આભાર. ખૂબ સરસ રાજુભાઈ. પાછળ છે ઉભારી ભાઈઓ, આ બાજુ આવી જાઓ. થોડી વાર કાંઈ વાંધો નહીં, ડિસ્ટર્બ થશે પણ વી આવો, બધાને મજા આવશે. થોડી વાર આગળ વી આવો, આ બાજુ બધા બાઇક વાળા ભાઈઓ. મારી ગાડીની આગળ થઈ જાવ તો વાંધો નથી, આ બાજુ ફરીને મારી ગાડીની આગળ આવતા રહ્યો. મારી ગાડી ફરીને આ બાજુ આગળ આવતા રહ્યો. રામ રામ. થોડી વાર જે મિત્રો છે પંચાલ, આ બાજુ થોડીક વાર આગળ આવી જાવ, કાંઈ વાંધો નહીં. તો ચેક કરી લો તમારા મોબાઈલમાં. બોલો ભારત માતા કી વંદે વંદે. આજની વિજય સંકલ્પ રેલી અને ખાસ કરી આપણો મુખ્ય કાર્યક્રમ મેળાના મેદાનમાંથી ચાલુ થવાનો છે. મેળાના મેદાનથી લઈ અને પીપળાવાળા ચોક સુધી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આપણા કાર્યક્રમની શરૂઆત અડધા કલાક પછી થવાની છે. પણ કાર્યક્રમ ચાલુ થાય એ પહેલા જેવી રીતે આપણા લગ્ન પ્રસંગમાં ગણેશ બેસાડતા હોય અને કહીએ છીએ ગણેશ સારી રીતે બેહારીએ,
તો પ્રસંગ આપણો સારામાં સારો જાય. મારી વાત સાચી છે? આજે થાનગઢની જનતાને અને ભાજપના નેતાઓને કહીએ છીએ, ગણે કેવી રીતે બેઠો જોવો હોય તો સૂર્ય ચોકમાં આવો. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી થાનગઢમાં પહેલી વખત નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે અને દાવા સાથે કહું છું કે ભાજપના નેતાઓની નિંદર હરોપ કરવાનું કોઈએ કામ કર્યું હોય તો તમે બધા લોકોએ કર્યું છે. અહીંયા ગણેશ તો બેસાડ્યો, પણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ બેઠા હતા એને ઘરે મોકલવા માટેના શ્રી ગણેશ પણ આજે અહીંયાથી કરીએ છીએ. પ્રચાર પ્રસારમાં આજે છેલ્લો દિવસ છે. આજે 5 વાગે તમામ જાહેર સભાઓ બંધ કરી દેવામાં આવશે. પણ જે મારા આટલા દિવસનો અનુભવ રહ્યો એ પ્રમાણે જે થાનગઢની જનતાએ મને પ્રેમ કર્યો છે, હું આખી જિંદગી થાનગઢની જનતાના પ્રેમમાંથી મુક્ત ક્યારેય નહીં થાવ ને એ વચન પણ આપવા આવ્યો છું. ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે મંત્રીઓ આવે, ધારાસભ્યો આવે, અમે તો અમૃતલાલ ત્યારે જીતી ગયા કે અમને હરાવવા માટે બે ધારાસભ્યોને થાનમાં ઉતરવું પડ્યું. જો તમે સારા કામ કર્યા હતા, તમે ઈમાનદાર હતા, તમે ભ્રષ્ટાચાર નહોતો કર્યો, તો પછી તમારે બહારથી નેતાઓ લાવવાની જરૂર શા માટે પડી? આ થાનગઢની જનતા પૂછવા માંગે છે. જેટલા પણ નગરપાલિકામાં શાસન કરવા આવ્યા, આ તમામ લોકોએ થાનગઢનું શોષણ કર્યું છે, થાનગઢમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને આજે સૂર્ય ચોકમાંથી જાહેરમાં ચીમકી કહો તો ચીમકી, ચેતવણી કહો તો ચેતવણી, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એનો હિસાબ પણ કરીશું. આમ આદમી પાર્ટી પાસે લાખો કરોડો રૂપિયા નથી. અમારા ઉભેલા સભ્યો, અમારા ઉભેલા ઉમેદવારો પાસે લાખો કરોડો રૂપિયા નથી, પણ ભ્રષ્ટાચારીઓ સામે લડવાનું ઈમાનદારીનું સર્ટિફિકેટ આ ઉમેદવારો પાસે છે. અને જે લોકો કહેતા હતા કે થાનગઢની અંદર અમુક જગ્યાએ બોગસ થવાની શક્યતાઓ છે, એ લોકોને કહીએ છીએ કે આખી જિંદગી દરેક ચૂંટણીમાં જામીન ભરવા ન જવું પડે એ ધ્યાન રાખજો. અમે કોંગ્રેસ વાળા નથી. અમારી જીપટીમાં આંગળી આવી જશે તો ક્યારેય કાઢી નહીં શકો. એટલે નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ. સાથે જ આપણો મુખ્ય કાર્યક્રમ જે મેળાના મેદાનમાંથી ચાલુ થવા જઈ રહ્યો છે, મેળાના મેદાનથી પીપળાવાળા ચોકે, હાલ મેળાના મેદાને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને થાનગઢની જનતા આતુરતાથી આ પરિવર્તન માટેની જે સંકલ્પ રેલી નીકળી રહી છે એમાં રાહ જોઈને ત્યાં બેઠી છે. અને અહીંયા સૂર્ય ચોકમાંથી આજે અહીંયાથી ગાજ કરું છું કે આવનાર નગરપાલિકાની ચૂંટણી થાનગઢ પરિવર્તન માટે મતદાન કરવાની છે. લાખો ધારાસભ્યોને લાવો, મંત્રીઓને લાવો, લાખો કરોડ રૂપિયા વાપરો, પણ થાનગઢની જનતાએ મન બનાવી લીધું છે કે 30 વર્ષથી જે લોકોએ થાનગઢનું શોષણ કર્યું છે આ લોકોને આ વખતે ઘર ભેગા કરવાના છે. મારી વાત સાચી છે કે ના? અહીંયા વધારે વિશેષ કાંઈ વાત નહીં કરું, પણ થાનગઢની જનતાએ જે મને પ્રેમ આપ્યો છે આ પ્રેમને ક્યારેય તૂટવા નહીં દઉં. બીજી એક ખાતરી આપું છું કે અમારા નગર સેવકો જ્યારે અહીંયાથી ચૂંટાઈને જશે ત્યારે થાનગઢના બદલાવ માટે, થાનગઢના પરિવર્તન માટે જે કઈ મહેનત કરવાની થતી હશે તમામ મહેનતો કરશે. જે ભ્રષ્ટાચારીઓ છે એની સામે અમે લડીશું. મેં પહેલા પણ કહ્યું હતું, આજે પણ કહું છું, સ્વર્ગસ્થ માત્ર બાપુ ભગત, સ્વર્ગસ્થ રામજીભાઈ મારું ના સપનાનું સ્થાન
થાનગઢ બનાવવા માટે અમે આવ્યા છીએ, ભ્રષ્ટાચારીઓને ખતમ કરવા માટે આવ્યા છીએ. અને કોઈ માઈનો લાલ તે દિવસે 16 તારીખે બોગસ કરાવવાની તાકાત રાખતો હોય તો અખતરો કરીને બતાવે. અહીંયા વોર્ડ નંબર 1, 2, 3 અને 4 જે આ આજુબાજુનો વિસ્તાર છે, તમામ શહેરીજનો અને મતદારોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, લાખો રૂપિયા અમે નથી વાપરવાના, અમે કોઈને ભજીયાના પ્રોગ્રામ નથી કરાવવાના, પણ અમે થાનગઢના વિકાસ માટે અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની લડાઈ ચોક્કસથી લડવાના છે. જો ખરેખર તમે થાનગઢની ગંદકીથી થાક્યા હોય, તમે ગટરો ઉભરાતી હોય એનાથી થાક્યા હોય, પીવાના પાણીની સાથે ગટરનું પાણી ભરી જાય છે એનાથી થાક્યા હોય, અને આ ડૂબતી ડમરીઓ તૂટેલા રોડથી થાક્યા હોય, તો આવતી 16 તારીખે આપણા સપનાનું થાનગઢ બનાવવા માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આવતી 16 તારીખે શાળાના નિશાન સામેનું બટન દબાવી થાનગઢના પરિવર્તનના સહભાગી બનો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપણો જે મુખ્ય કાર્યક્રમ છે મેળાના મેદાનથી એ ચાલુ કરવા આપણે બધા જઈ રહ્યા છીએ. અહીંયાથી થાનગઢની જનતાને નમ્ર અપીલ કરું છું કે તમે પણ આજે થાનગઢના પરિવર્તન માટે જે રેલી નીકળી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક તમે પણ સહભાગી બનો. અને મોટી સંખ્યામાં આજે થાનગઢમાં સ્વયંનું જ્યારે લોકો નીકળી પડ્યા છે ને, ત્યારે કોટી કોટી વંદન કરું છું આ લોકોને. 1947 પહેલા કોઈ કહે છે આઝાદી માટે જે લોકો લડ્યા એને અમે જોયા નથી, આઝાદી માટે જે લોકો લડ્યા એને જોયા નથી. આજે હું કહું છું કે દેશ હિત માટે, પોતાના વતન માટે, માતૃભૂમિ માટે જે લોકો લડ્યા હતા એને નથી જોયા, પણ અહીંયા ઉભેલા તમામ સ્વતંત્ર સેનાની અમને દેખાય છે. આઝાદીની લડાઈ લડવા વાળા લોકો એ દિવસે જે હતા એને અમે નથી જોયા, પણ તમને બધાને જોયું છે તો આઝાદીના લડવૈયાઓ મને યાદ આવે છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. કોટી કોટી વંદન સાથે તમને નમ્ર વિનંતી કરું છું, અમીરો સામેની ગરીબોની આ લડાઈ છે. યાદ રાખજો, આવતી 16 તારીખે આ તમારો ભાઈ એકલો ન પડે. અમીરો સામે, ભ્રષ્ટાચારીઓ સામે, ગુંડાઓ સામે તમામ મોરચે લડવાની તૈયારી સાથે અહીંયા મેદાનમાં ઉતર્યા છીએ. આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે આવતી 16 તારીખ ભૂલાય નહીં, સાવરણાનું બટન, આપના કિંમતી મત થાનગઢના પરિવર્તન માટે ચારેય ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે એને જીતાડવા માટે સાવરણાના નિશાન સામેનું બટન દબાવી ચારેય મત આપ્યા પછી નીચે પીળા કલરનું ઓકેનું બટન દબાવશો એટલે થાનગઢના પરિવર્તનનો પાયો નખાઈ જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનો ક્યાંક ને ક્યાંક અમુક લોકો ડરના હિસાબે દૂર દૂરથી આપણી સભા જોઈ રહ્યા છે. આ તમામનો નતમસ્તક વંદન કરી આભાર માનું છું. જે પણ મિત્રોને અહીંયા રોડ પર નાની મોટી અગવડ પડી હોય અમારી રેલીના કારણે, તો એ મિત્રોને પર માફી માંગુ છું. પણ થાનગઢને વર્ષોથી જે લોકોએ લૂંટ્યું છે એમાંથી મુક્ત કરાવવા માટે આવનાર 2 દિવસ આમ આદમી પાર્ટી માટે જંગી બહુમતી કરાવવા માટે થઈને મેદાનમાં ઉતરી પડજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ભારત માતાની જય એ જોશથી બોલાવો, જુસ્સાથી બોલાવો કે આજે જ 18 તારીખનું પરિણામ જાહેર થવું જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈને આપણે હેરાનગતિ ના થાય એ રીતે અહીંયાથી આપણે બાઇક રેલી મારફતે અહીંયાથી આપણે જવાનું છે મારુતિ કાકા. 1 મિનિટ ઉભા રહ્યો. જે મિત્રો હાલીને છે એ શક્ય હોય તો કોઈના બાઇકમાં અથવા ગાડીઓમાં
બાઇકમાં જ બેસી જજો અને અગવડ હોય બાઇક બધા ફૂલ થઈ ગયા હોય તો કઈક વ્યવસ્થા આપણે ગાડીની પણ કરીએ. મૂળ વાત એ છે કે આપણો બીજો કાર્યક્રમ ચાલુ થવાની તૈયારી છે. જ્યાં સુધી કાર્યક્રમ પૂરા ન થાય ત્યાં સુધી અહીંયાથી નીકળવાનું નથી.